હેલો ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલાં થેન્ક યુ કે તમે મને દરેક વિડીયોમાં સારી એવી કોમેન્ટ કરો છો અને તમારા ઘણા એવા ક્વેશ્ચન છે જેના હું આન્સર આપી શકું છું. તો આજે પણ એક ક્વેશ્ચન આવેલો, ક્વેશ્ચન તો નહીં કહેવાય પણ એક ઓપીડીમાં એક ક્લાયન્ટ આવેલું અને એઝ અ નોર્મલ કપલ હતું. તો નોર્મલ કપલના હિસાબે એ લોકોએ અમુક ક્વેશ્ચન મને કર્યા કે સર, અમે બંને એક હેપી મેરેજ લાઈફ જીવીએ છીએ, એક સારું એવું અમારું લગ્ન જીવન છે, તો પણ અમારા બે વચ્ચે થોડાક ટાઈમથી ડિવોર્સની વાત ચાલુ છે. તો હિસ્ટ્રી લેતા એવું માલુમ પડ્યું કે નાના નાના એવા ઝઘડાને કારણે વાઈફ અને હસબન્ડ બંને ફ્રસ્ટ્રેટ થઈ જતા હતા અને એ નાનો અમથો એક ઝઘડો એક મોટું રૂપ લઈ લેતો હતો અને આજે એ ટાઈમ આવી ગયેલો કે એમને ડિવોર્સ લેવાની જરૂર પડી ગઈ હતી. તો આજે આપણે એવા અમુક પોઈન્ટ્સની એવી વાત કરશું કે જેને કારણે એ ઝઘડા થાય છે. એ પોઈન્ટ્સ ખૂબ જ નાના છે પરંતુ એની અસર ખૂબ મોટી છે. તો ચલો આજે આપણે એના વિશે વાત કરીએ. तो चलिए शुरू करते हैं। એક નાની એવી વાત. સવારે ઉઠીને હસબન્ડ ઓફિસ જવા તૈયાર થાય છે, વાઈફ પોતાનું કામ કરતી હોય છે અને વાઈફ હસબન્ડને એમ કહે છે કે પેલી ચા મૂકી છે, તમે પી લો. હસબન્ડ કહે છે ના, મારે ઉતાવળ થાય છે, એમ કહીને હસબન્ડ નીકળી જાય છે. એ વખતે વાઈફને એમ લાગે છે કે આ મને ઇગ્નોર કરે છે. બીજી વાત, બપોરે વાઈફ હસબન્ડને ફોન કરે છે કે તમે ટિફિન ખાધું? હસબન્ડ એમ કહે છે કે હમણાં કામમાં છું, હમણાં ક્લાયન્ટ સાથે છું, તું હમણાં ફોન મૂકી દે, પછી તને ફોન કરું. હવે અહીંયાથી વાઈફના મનમાં ડાઉટ ચાલુ થાય છે. એ જ વસ્તુ સાંજે રિપીટ થાય છે. હસબન્ડ રાત્રે થાકેલો ઘરે આવે છે, એને આરામ કરવા જોઈએ છે અથવા તો કોઈ વર્ક હોય એ કરવા જોઈએ છે અને એ જ સેમ ટાઈમે બપોરની વસ્તુ રિપીટ થાય છે કે વાઈફ એમ કહે છે કે ચલો આપણે સાથે જમીએ. ત્યારે હસબન્ડ એમ કહે છે કે ના, મારે હજી થોડુંક વર્ક છે, એ હું પતાવીને આપણે પછી જમીએ. પરંતુ એ પછી કોઈ દિવસ આવતી જ નથી. બીજી વસ્તુ, હસબન્ડ જમીને સૂઈ જાય છે ત્યારે વાઈફ એમ કહે છે કે થોડી વાર બેસીને મારી જોડે વાત કરો. પરંતુ હસબન્ડ થાકેલો હોય છે, એટલે આખો દિવસમાં કામ કરીને કંટાળેલો હોય છે, ક્લાયન્ટ અટેન્ડ કર્યા હોય છે કે એની કોઈ પણ કામ કર્યું હોય છે, તો એ થાકીને સૂઈ જાય છે. તો વાઈફને એમ લાગે છે કે એમને મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો વાઈફને વાત કરવી છે પરંતુ હસબન્ડ વાત કરવા નથી માંગતો. હવે આ વસ્તુ જો લાંબા ગાળા સુધી ચાલે છે તો વાઈફને એક પ્રકારનો ડાઉટ એનામાં ક્રિએટ થાય છે અને હસબન્ડને પણ એમ લાગે છે કે વાઈફ મારા માટે યોગ્ય નથી અથવા તો મારું એ વસ્તુ માનતી નથી અથવા તો એ મારા માટે યોગ્ય વર્ક નથી કરતી. અને અનકોન્શિયસલી હસબન્ડ એમ વિચારે છે કે વાઈફ પોતાની સમજતી નથી અને વારી ઘડીએ મને સાથે જમવામાં કે સાથે વાતો કરવા માટે મને ફોર્સ કરી રહી છે. અને બીજી બાજુ વાઈફ પોતાના હસબન્ડનો ટાઈમ લેવા માંગે છે અને થોડી ઘણી વાતો કરીને પોતાના મનને શાંત કરવા માંગે છે. હવે જ્યારે આ વસ્તુ થતી નથી ત્યારે ઓલવેઝ એ ટુ ઓપિનિયન તરફ હસબન્ડ ને વાઈફ આગળ વધે છે. આમ લાગે છે મેરેજ લાઈફ ખૂબ સારી છે પરંતુ અંદરની રીતે એ યોગ્ય નથી હોતી. હસબન્ડ હોય કે વાઈફ હોય, આખો દિવસ કામ કરે છે, પોતાના ક્લાયન્ટને ટાઈમ આપે છે અને રાત્રે આવીને જેટલો ટાઈમ એ મોબાઈલને આપે છે એટલો ટાઈમ પોતાની વાઈફ કે પોતાના હસબન્ડને ટાઈમ આપે તો આ પ્રોબ્લેમ કોઈ દિવસ આવતો જ નથી. એટલે જ મેં દરેક મારા વિડીયોમાં કહ્યું છે કે ફાધર મધર હોય કે હસબન્ડ વાઈફ હોય અથવા તો બાળક હોય, એમને ટાઈમ આપતા શીખો. અઠવાડિયામાં કોઈ એક દિવસ એવો કાઢો કે તમે પોતાની વાઈફ કે પોતાના હસબન્ડ સાથે બેસીને શાંતિથી આખા અઠવાડિયાની વાત કરી શકો. એ પોતાના મનની વાત કે તો ભલે તમે એને રિપ્લાય નહીં આપો પરંતુ એ વાતને સાંભળો. સેમ એ જ પ્રકારે પણ બાળકોનું છે. બાળક બોલે એને બોલવા દો, એને ટોકો નહીં કે તું ખોટું બોલે છે કે તું સાચું બોલે છે. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે જો એક નાના નાના વાતથી
જો ઝઘડા ક્રિએટ થતા હોય તો એ ઝઘડો ભવિષ્યમાં એક મોટું રૂપ લઈ લે છે. કારણ કે આ બધી વસ્તુ ત્યારે જ બહાર આવે છે જ્યારે કોઈક ઝઘડો થાય ત્યારે આ બધો પાસ્ટમાં જે મનમાં દબાયેલી વાતો છે એ બહાર આવે છે અને આ ઝઘડો એક મોટું રૂપ લઈ લે છે અને તે ડિવોર્સ સુધી પણ વાત જઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો સારો લાગ્યો હશે તો આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરો, જેથી કોઈક આવું કપલ હોય તો એમના સુધી આ વિડીયો પહોંચે અને એમની પણ લાઈફ બચી જાય. થેન્ક યુ.